આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીંયા આપણને આપેલું શું છે તો કે એક તો વક્ર સપાટી એટલે કે આ જે આખી ગોળ ફરતી સપાટી હોય એનું આપણને ક્ષેત્રફળ આપેલું છે. બીજું તો કે ત્રાસી ઊંચાઈ આપેલી છે તો કે એલ બરાબર આપણને કીધા છે 14 સેન્ટીમીટર. શોધવાનું શું કીધું છે તો કે એની ત્રિજ્યા અને કુલ ક્ષેત્રફળ જે શોધવાનું કીધું છે. ત્રિજ્યા એટલે કે આર એ કેના મદદથી શોધશું તો કે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એના મદદથી શોધશું. તો હવે અહીંયા જે વસ્તુ આપી છે લખી નાખીએ અને જે શોધવાની છે એના માટે ગણતરી કરીએ. લખીએ ઉકેલ. એમાં શંકુ માટે ત્રાસી ઊંચાઈ એલ બરાબર 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે એટલે એના માટે લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે આપણે શું કરશું કે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એની જગ્યાએ એને સૂત્ર લખી નાખીએ કારણ કે એની કિંમત તો આપણને આપી દીધી છે. એટલે જમણી બાજુ કંઈ નહીં લખી શકાય એટલે ડાબી બાજુ આપણે એનું સૂત્ર લખી નાખીએ. એનું સૂત્ર શું છે તો કે પાય આર એલ. એટલે કે પાય આર એલ એની કિંમત લખી નાખીએ બરાબર 308. ચલો હવે અહીંયા આપણને જે એલની કિંમત આપી છે એ લખીએ કે ભાઈ એલની કિંમત આપણને કેટલી આપી છે 14 એટલે જ્યાં એલ છે તે 14 લખી નાખીએ અને સાથે આપણે પાઈની પણ કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત તો આપણને બધાને ખબર જ છે બાળકો કે ભાઈ પાઈની કિંમત થશે 22/7. આર ખબર નથી કાંઈ વાંધો નહીં આરને આપણે એમને એમ રાખીએ. એલની કિંમત 14 બરાબર 308. હવે છેદ ઉડાડીએ 7 ઘડિયામાં 14 તો કે 7 દુ 14 એટલે બંને 7 7 છે અંશ અને છેદના નીકળી જશે. એટલે હવે અહીંયા કેટલા વધ્યા તો કે 22 ગુણ્યા આર ગુણ્યા 2 બરાબર 308. ચલો હવે આજે 2 અને 22 છે એને સામે લઈ જવાનો વારો છે એટલે અહીંયા તેથી લખીએ કે આર બરાબર શું થશે તો કે 308 ભાગ્યા 2 ગુણ્યા 22. ચલો હવે આપણે 2 અને 22 વડે ભાગાકાર કરી દઈએ તો કે 308 એને પહેલા 2 વડે ભાગી નાખીએ. અહીંયા રફમાં ગણતરી કરીએ. 2 એકા 2 1 વધશે ઉપરથી ઉતારે 0 2 પંચા 10 10માં 10 જશે એટલે 0 ઉપરથી ઉતારે 8 2 ચોક 8 8માંથી 8 જશે એટલે 0 એટલે 2 વડે ભાગાકાર કરીએ એટલે આપણને કેટલા મળશે 154 ગુણ્યા 2 2 નીકળી જશે. ચલો 154 છે એને હજી 2 વડે ભાગાકાર કરી શકાય એટલે 154 છે એને હજી આપણે 2 વડે ભાગાકાર કરીએ. 2 વડે ભાગાકાર કરશું એટલે 2 સત્તા 14 1 વધશે ઉપરથી ઉતારે 4 પાછા 2 સત્તા 14 એટલે અહીંયા આપણને 0 0 થઈ જશે. આની જગ્યાએ શું લખાશે તો કે 77 ગુણ્યા 2 અને જે 22 છે એની જગ્યાએ શું લખાય તો કે 11 ગુણ્યા 2 બંનેમાંથી 2 2 નીકળી જાય. ચલો 77 ને હજી 11 વડે ભાગી શકાય 11 ગુણ્યા 7 એટલે 11 ગુણ્યા 7 11 11 કાઢી નાખીએ એટલે આર બરાબર આપણને કેટલા મળ્યા 7 છે મળ્યા. અને આગળ જે એકમ હતો એનો એ જ એકમ રહેશે એટલે આગળ સેન્ટીમીટર એકમ હતો એટલે અહીંયા જે ત્રિજ્યા છે એનો એકમ પણ શું રહેશે સેન્ટીમીટર. ચલો હવે આગળ તો કે આપણે ત્રિજ્યા તો મળી ગઈ. બીજી વસ્તુ આપણને કંઈક શોધવાની કીધી હતી એ હતું એનું કુલ ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ એના માટેનું સૂત્ર છે આપણે લખીએ કે ભાઈ શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર પાય આર કૌંસમાં એલ પ્લસ આર. ચલો હવે કિંમત મૂકી દઈએ. પાયની કિંમત તો કે 22/7 આર તો કે હજી હમણાં જ આપણને ઉપર મળ્યા દેખાય જ છે 7 એલ કે જે આપણને રકમમાં આપેલા હતા એ જોઈ લઈએ કેટલા હતા તો કે એલ બરાબર છે આપણને 14 છે અહીંયા આપેલા
હતા. યસ, એટલે કે જ્યાં એલ છે ત્યાં આપણે એલની જગ્યાએ 14 લખી નાખીએ. પ્લસ આર આવ્યા, એટલે આર એટલે 7. છેદ ઉડાડી દઈએ, 7 અંશ અને છેદમાં 7 નીકળી જશે. એટલે આગળ વધ્યા 22 અને કૌંસ અંદર શું વધશે? 14 + 7 એટલે 7 ને 14 21. ચલો 21 અને 22 બંનેનો ગુણાકાર કરીએ, એ આપણું કુલ ક્ષેત્રફળ. એટલે અહીંયા રફમાં ગુણાકાર કરીએ, 21 × 22. ચલો 0, 2 × 2, 2 × 2 = 4. પાછું 2 વડે 2 × 2, 2 × 2 = 4. એટલે અહીંયા 2, 6 અને 4. એટલે આપણો જે ફાઇનલ જવાબ છે કેટલો આવ્યો? તો કે 462 સેન્ટીમીટર સ્ક્વેર એનું કુલ ક્ષેત્રફળ મળ્યું. એટલે કે તેથી આપણે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી શંકુની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર અને શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર 462 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ.